રાતના 2:30 વાગ્યા હતા. એક શેઠને ઊંઘ નહોતી આવતી તો કાર કાઢી નજીકના મંદિરમાં જઈને બેસે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યાં શેઠે જોયું કે એક વ્યક્તિ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી રહ્યો હતો. એ ખૂબ દુઃખી અને ઉદાસ લાગી રહ્યો હતો. એની આંખોમાં કરુણા દેખાઈ રહી હતી. શેઠે પૂછ્યું, મિત્ર, આટલી મોડી રાત્રે અહીં શું કરો છો? એ વ્યક્તિએ કહ્યું કે મારી પત્ની હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરે કહ્યું છે કે જો સવાર સુધી એનું ઓપરેશન નહીં થાય તો એ નહીં બચી શકે અને મારા પાસે એટલા રૂપિયા નથી કે હું મારી પત્નીનું ઓપરેશન કરાવી શકું. આ સાંભળી શેઠે એમના ખિસ્સામાં હાથ નાખી પર્સ કાઢ્યું અને એમાં જેટલા રૂપિયા હતા એ બધા એ વ્યક્તિને આપી દીધા. રૂપિયા મળતા જ એ વ્યક્તિના ચહેરા પર ખુશી આવી ગઈ. શેઠે એને એમનું કાર્ડ આપ્યું અને કહ્યું, આમાં મારો ફોન નંબર અને સરનામું છે. જો વધારે જરૂર હોય તો તમે નિસંકોચ મને જણાવી શકો છો. વ્યક્તિએ કાર્ડ પાછું આપતા કહ્યું કે મારા જોડે એમનું સરનામું છે, પછી મારે આ કાર્ડની શું જરૂર? શેઠે આશ્ચર્ય સાથે પૂછ્યું, મિત્ર, તમારા પાસે કોનું સરનામું છે? એ વ્યક્તિએ સરસ જવાબ આપ્યો કે એમનું સરનામું જેમણે તમને રાતના 2:30 વાગ્યે મારા માટે અહીં મોકલ્યા છે.